અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ સ્થાનિક નગર સેવકે આ અંગે સ્થળ પર જ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો આપ્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉન્નતિનગર વિસ્તારમાં સર્જાયેલી આ સમસ્યાના કારણે માર્ગો પર દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાઈ ગયા છે અને લોકો નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આશરે 1 વર્ષ પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળવાની સમસ્યા સર્જાય છે। રહીશોએ સ્થાનિક નગર સેવકો સામે બેદરકારીના આક્ષેપો પણ કર્યા છે। આક્ષેપોની વચ્ચે સ્થાનિક નગર સેવક વિનય વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની ચાલી રહેલી કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તંત્ર દ્વારા તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વિનય વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી તત્વો તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવા સ્થાનિક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ દુર્ગંધ અને ગંદકીથી ત્રસ્ત રહેવાસીઓ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર અને જનપ્રતિનિધિઓ આ સમસ્યાના નિરાકરણ માટે કેટલા ઝડપથી અસરકારક પગલાં ભરે છે। આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું કારણ અને એ પણ આવા રોડ પર રાખવાનું કારણ કે પત્રકાર અને ન્યૂઝ ચેનલના માધ્યમથી હું મારી વોર્ડની પ્રજાને અને સમગ્ર જિલ્લાની પ્રજાને હું કહેવા માંગુ અને સાચી હકીકત સ્થળ પર બતાવી શકાય એના માટે હું આજે અહીંયા રાખવામાં આવી છે। ખાસ કરીને વાત કરું તો વોર્ડ નંબર 2 માં ગઈકાલે જે ન્યૂઝ ચેનલ પર જે મારા વિરુદ્ધમાં એટલા માટે મારા વિરુદ્ધમાં કહું છું કે એ ઇન્ટરવ્યૂમાં ફક્ત મારું વ્યક્તિગત નામ લઈને અભદ્ર ભાષામાં જે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે એ ખૂબ દુઃખદ બાબત છે અને આ ઇન્ટરવ્યૂ આપવામાં નથી આવ્યું, આ અપાવવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરું તો અમે વોર્ડ નંબર 2 ના સભ્ય છે, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પણ છું અને હાલમાં પણ સભ્ય છું। જ્યારે આ સમસ્યા ગઈકાલે બની ત્યારે જે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યું છે એમના ખભા પર બંદૂક મૂકીને ફોડવામાં આવી છે।